સ્કોર્પિયો હોય ફોર્ચ્યુનરમાં ઉતરો ને આમ મોંઘા દાટ કપડાં પહેર્યા ને ભલે ને પછી 5 જણાના બૂથ મારી દીધા હોય એ કઈ ન હોય પણ આમ દેખાવ પડવો જોઈએ તમારો આ કઈક કલાકાર છે કે ઈ 1.5 લીટર પીએ દારૂ ચિકન મરગા ચાવતા ઈ મંડાય પાસા મત માથે ને ગીત માતાજીના ગાવતા અટાણે સ્ટેજ નું તો જો કે બહુ મર્યાદાઓ વિખાતી જાય છે પણ સ્ટેજ ની એક આખી મર્યાદા કંઈક અલગ છે હા જામો પડી ગયો પણ કઈ ફેર પડ્યો નકરા જામા પાડવા જાવો છો અને આપણે હજે વગર માઈકે આમ એવું નથી 500 નું પબ્લિક હોય તો એને રાજી કરી દે એવડો તો અવાજ આપણો છે દયા છે ભગવતીની હું કોઈ અભિમાન નથી કરતો એ ભજા તો યુ ભેડિયા વાળી રે સોનલ માક કા પાડી રે કાળી વાદળડી તુને વિનવું રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા ખાલી ગાતો નથી એમ પાછું જીવવું પડે અમે અહીંથી તમને કહીએ ને અમારા કઈ ન હોય એવો હું નથી મારા જીવનમાં સંકલ્પ છે કે આજીવન ચાતો નહીં પણ હોપારીનો કટકો જેથી મોઢામાં નાખું ને તેથી હું ચારણના પેટનો નહીં આ ઝૂંપડી નાની ને એના એ પાતળે છે પાયા આ કેવી તે બનાવી રે માયા જશોદા ના જાયા ફરીવાર દર્શક મિત્રો સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર બારાડી વિસ્તારની અંદર અમરબા ગઢવી સાથે લોક સાહિત્યની પ્રથમ પડાવની અંદર તેમનું જીવન અને જીવન સાથેનું સાહિત્ય સંગીત એ લોક ગાયકની વાતો એના જીવન સંઘર્ષની અનેક વાતો કરી આ જે પડાવ છે મિત્રો અમરબા સાથે એમાં મારે ચારણી સાહિત્યની વાત કરવી છે અલગ અલગ ચારણી શૈલીની વાત કરવી છે ખૂબ ખૂબ અમરબા સ્વાગત છે શૈલીની વાત કરેલ દાદ બાપુની શૈલી અલગ આ વિસ્તાર મેરુબા બાપુ એ શૈલી અલગ ચારણીની અંદર પણ હરિગીત છંદ ત્રિભંગી છંદ અનેક અનેક કે ને દુર્મિલાથી લઈને અનેક છંદો કેટલા કેટલા નામ લો તમારી રીતે આમ તમને કઈ શૈલી ગાવી ગમે આમાં મને ચારણી પરજ કહેવાય પરજ હા ચારણી પરજ ઈ બધાને બધું બધા માટે હોતું નથી બધું બધાને આવડતું નથી બધું બધાને મળતું નથી હા એટલે એ કંઈક માતાજીની કૃપા હોય તો ગાય હગીએ કારણ કે એમાં આપણે ગાઈએ અને કોઈ અભિમાનની તો ક્યારેય વાત કરતો જ નથી પણ આપણે ગાઈએ ને તો આપણાને અંદરથી એમ થાય કે આ કંઈક ભગવતીની કૃપા હોય ને તો ગવાય બાકી ઘણા બધા કલાકારો અમારા સમાજમાં પણ હોય પણ બધાને સફા કરાય નથી આવડે બધાને રાડાય ન આવડે બધાને લોકગીતે ન આવડે બધા કોઈ ચારણી સાહિત્ય ના હોય કોઈ વીર રસ ના હોય એ બધા એના માધ્યમમાં રમતા હોય પણ હું તો આમ કહો તો બધે રમવા વાળો એમ લોકગીત રાડા શૈલી આ બધું મને ઉગે પેલા તો તમને એ કહું કે જરી નથી હું કંઈ જાણતો આ બધા બંધારણ ને બાપ આમાં જરી કંઈ નથી હું જાણતો આ બધા બંધારણ ને બાપ આ બધું મને આવડત આપોઆપ જેવું મને સુજાડે માં સરસ્વતી વાહ માં ઉજાડે હું બોલું છું બાકી મેં કોઈ દી ક્લાસ નથી કર્યો કે નથી ક્યાંય કંઈ શીખવા ગયો કે કોઈ ક્યાંય રાગે ને અમુક રાગ હાવ અજાણ્યું ગીત હોય ને તો થોડીક વાર આમ સામે જોઈને મથું ને એટલે એનો રાગ કમ્પ્લીટ હોય આવી જાય ને પછી પાછું યુટ્યુબમાં અમુક ટાણે ખોલું તો એ જ નીકળે વાહ આવી રીતે મનોમંથન છે એમ ટૂંકમાં ભગવતીની એવી કૃપા અંદરથી દયા અને બીજું તો થોડી મારે એ ચારણી શૈલીની વાત કરવી એમ વ્યસનની 1 મિનિટ ખાલી તમારી લઉં વ્યસન વિશે અટાણે એ બહુ ઉપરા છે સ્ટેજમાં કલાકારો ન ખાવાનું ખાય ન પીવાનું પીએ અને પાછા ત્યાંથી માતાજીના ગીત ગાતા હોય પણ આજીવન સ્ટેજ છે એ માં સરસ્વતીનું મંદિર છે સરસ્વતીના બીજા મંદિર હોય કે ન હોય મને કંઈ ખબર નથી પણ સ્ટેજ છે ને એ માનું મંદિર છે એ બંધાય ત્યાં માની આરાધના થાય એ મને ખ્યાલ છે એટલે એ સ્ટેજ ઉપર આપણે શું કઈ રીતે બેસવું કઈ રીતે જવું શું કરવું એ આપણામાં છે અટાણે સ્ટેજનું તો જો કે બહુ મર્યાદાઓ વિખાતી જાય છે પણ સ્ટેજની એક આખી મર્યાદા કંઈક અલગ છે અને એ માનું મંદિર છે ત્યાં જેવું તેવું પીને જવાય નહીં ત્યાં ના ખાવાના ખાય ત્યાં બેહાય નહીં એ બધી મર્યાદાઓ હોય આજે તો કેવું છે
કે કલાકારો દારૂ, અફીણ, ગાંજા, ચરસ, માવો, ગુટકા એ તો પછીની વાત છે. આવું ઘણું બધું જે જેવો કલાકાર જે જેનો વેસની એવા બધા ખાઈ પી અને ત્યાંથી સ્ટેજ ઉપર જ્ઞાન તમને દેતો હોય. પોતે જ કંઈ પોતામાં જ કંઈ ન હોય અને સામે તમને જ્ઞાન દેતો હોય. ઓલો શું 1.5 લીટર પીવે? હા, એ તમને સંભળાવું. એટલે જોગીદાન તળિયા આપણે ભાવનગરના એની બહુ સારી રચના છે કે આજે કલાકારોમાં કેવી કઠણાઈ છે કે ઈ 1.5 લીટર પીએ દારૂ ચિકન મરઘા ચાવતા ઈ મંડાય પાસા મત માથે ને ગીત માતાજીના ગાવતા દેવી કોટી એ આ બધું વરણ જુઓ હવે કઈ રે દહીંમાં જાય છે જલવા લાગે છે જોગડા મારો આત્મો અકડાય છે. કલાકારો આવે ન ખાવાનું ખાઈને અમુક આવે પછી જેવા જે આ તો શું છે મેં તમને શરૂઆતમાં કીધું કે મારું તો હવામાં ફાયરિંગ છે. જેને ગોળી લાગે ને હા આ ગોળી પાછી અલગ છે. આ જેને લાગે ને ગુંદરણમાં મેં કાર્યક્રમ કર્યો ગુંદરણ ગીર ત્યાં એવું મને જાણવા મળ્યું કે મેં આ દારૂ વિશે હું બોલ્યો બધું વ્યસન વિશે જ બોલ્યો. દારૂ વિશે તો બોલ્યો પણ વ્યસન વિશે બોલ્યો. એમાં મને 2-4 રિવ્યુ એવા આવ્યા કે અમારા ગામમાં એવા 5 થી 7 જણા છે એ હાવ ભગત બની ગયા. એની મેં સાંભળ્યું છે એવું મળશે તો એને મળી કે સાચું છે ખોટું પણ એમ કીધું ઘણા એમ કીધું ખરેખર ગાયક છે ને ખરેખર એની વાણી કે અમને લાગી 2-4 જણાએ વ્યસન મૂકી દીધું. આવું કારણ કે મેં કીધું ને હવામાં ફાયરિંગ છે જેને ગોળી લાગી જાય આ રામ નામની ગોળી છે સત્ય નામની ગોળી છે જેને લાગી જાય એ વિંધાઈ જાય બાકી એને કાન પાસે હોહરવી જાય નીકળી જાય. એટલે 1.5 લીટર પીએ દારૂ ચિકન મરઘા ચાવતા ઈ મંડાઈ પાસા મોચ માથે ગીત માતાજીના ગાવતા પોતે જ અશુદ્ધ હોય ને અહીંથી માતાજીના ગીત ગાતા ને ડાયરો સાંભળતો ને હા જામો પડી ગયો પણ કઈ ફેર પડ્યો નકરા જામા પાડવા જાવો છો ફેર તો કઈ પડતો નથી. એટલે આવી બધી કઠણાઈ પણ તમે ચારણી શૈલીની જે વાત કરી એમાં મેરુભા બાપુ, દુલાભાઈ કાગ એવા ઘણા કવિઓ જે આવી રીતે બેઠે ડાયરે ગાતા એને પાછું હવે જો હું તો માઇકમાં ગાઉં છું એવી કોઈ વાંધો નથી પણ એ ત્યારે માઇક બાઇક કંઈ હતું નહીં અને આપણે હજે વગર માઇકે આમ એવું નથી 500 નું પબ્લિક હોય તો એને રાજી કરી દે એવડો તો અવાજ આપણો છે દયા છે એ ભગવતીની. હું કોઈ અભિમાન નથી કરતો પણ એ માની દયા કારણ કે મારે કંઈ વ્યસન નથી અને આજીવન એમ મેં સોનલમાના સંકલ્પ એવો લીધો છે સોગંદ ન કહેવાય અને સોગંદ કહું તો સોગંદે કહી શકું પણ એવા સોગંદ નથી ખાવા આપણે સંકલ્પ કહીએ. સોનલમાનો એવા મારા જીવનમાં સંકલ્પ છે કે આજીવન ચા તો નહીં પણ હોપારીનો કટકોય જેથી મોઢામાં નાખું ને તેથી હું ચારણના પેટનો નહીં. ઈ પર હું જીવ ખાલી ગાતો નથી એમ પાછું જીવવું પડે. અમે અહીંથી તમને કહીએ ને અમારા કઈ ન હોય એવો હું નથી એ પ્રમાણે પાછું જીવવું પડે એમ પાછું કારજ ભોજન હું નથી કરતો. પરિવારમાં સમાજમાં ક્યાં જાવ ક્યારે કારજ ભોજન નહીં. કારજ ભોજન એટલે કદાચ સમજવામાં કારજ ભોજન એટલે કોઈ મરણ થઈ ગયું હોય એના પાછળ આપણે જઈને 2 દી રોકાવું ને 2 દી સુધી થાળી ભરીને ગુંદીને ગાંઠિયા ને ખાવું ઈ નહીં. સમાજ રીતે બધે ખરખરે જવાનું અને એવું ને હું અલગ ખાઉં કે ઓલું ખાઉં પણ એ મારી રીતે હું મારી સગવડ કરી લઉં એ મારી રીતે હું વયો જાઉં એમ ન કહું હું નવીન ટીયું ખાઉં છું. નવીન ટીયોમાં ઘણાને ખબર ન પડે. નવીન ટીયું એટલે એના ઘરનું ન ખવાય કોઈક બીજાના ઘરે એને ઘરે રાંધીને દે તો ખાય એને નવીન ટીયું. બીજો પરિવાર ત્યાં જમવાનું એને નવીન ટીયું કહેવાય. એ નહીં એ કોઈ જાતનો લપન છપન નહીં. આપણે આપણી રીતે સાવચેત થઈ જવાનું કે એને એવું ખબર ન પડવી જોઈએ. પાણી પીવું પાછું એને પાણી એને ઘરે આવી પાણી પીવાનું એમાં એટલે એવું કોઈ મારે દોરા ધાગા કે આ છે કઈ ને એવું કઈ ઓલું રાખતોય નથી પણ એક સંકલ્પ સોનલમાએ કીધું કે કારજ ભોજન બંધ કરો એ આ હોનલનો આદેશ. માએ કીધું કે એને ખરખરે જાવ પણ કારજ ભોજન ન કરો. પણ હવે એમાંય સમાજને એવું લાગે કે ન્યા ગયા હોય તો ખાય નહીં તેને એમ થાય ખાધું નહીં. એવા ઘણા આમાં તો પ્રશ્ન ઊભા થવાના છે. એટલે એવું ઘણું બધું કારજ ભોજન ન કરવા દીકરીના પૈસામાં ન પડવું એવા ઘણા બધા સંકલ્પો. એક તો હમણાં હું લેતો તો મને ઘણા મિત્રોએ મને અટકાવ્યો ને કે મેં કીધું મારે કોઈ સફેદ સિવાય વસ્ત્ર નથી પહેરવું એવો હમણાં એક સંકલ્પ હું લેતો પણ મિત્રએ કીધું કપડામાં કંઈ ઘરી નથી જતું મારા બાપ અને કપડા એ કે સાધુતામાં નથી હોતી દિલમાં હોય. કપડામાં સાધુતા ના હોય એવું નથી ભગવા પહેર્યા તમે સાધુ થઈ ગયા
એ તો જીન્સ પેન્ટ પહેરે ને એ દેખાડે એવું ભગવા વાળા ન દેખાડે. હા હા એવું કઈ નથી. સાધુતા કપડામાં ન હોય પણ તમારા અંદરથી હોય. એ તો જીન્સ પેન્ટ પહેરીને કરીને માની આરતી કરો ને તમારા ભજન કરો તો એમાં એ માં આવે, એવું કઈ નથી. સાધુતા કપડામાં હોય. એટલે મેં એવું નિર્ણય લેતો, મેં કીધું કે એવો માનો કંઈક આદેશ કાબર લાબર લુગડા પહેરો નહીં, પહેરવેશ એવો પણ કંઈક છે. તો મેં કીધું આપણે સફેદ વસ્ત્ર જ પહેરવું. પણ એ કે આ જમાનો છે દેખાવનો છે. અને હું આમ સિમ્પલી મારા ગામમાં એવું કોઈ ના લાગે કે આ કલાકાર છે. ક્યાંય પરિવારમાં કોઈ દી મેં કલાકાર તરીકે હું જીવ્યો નથી. એક માણસ તરીકે અને મા શક્તિના ઉપાસક તરીકે. હું કોઈ કલાકાર જ નથી પણ માનો ઉપાસક છું. કલાકાર તો અટણે ઉપમા આપી દી તો આ ડાયરા કરતા વ્યવસ્થાના ભાગરૂપે, પણ હું એક માનો ઉપાસક છું. અને એને આપણે ગુણગાન ગાઈએ ને આનંદ કરીએ. સ્વાર્થ પરમાર્થ બે થાય. માં આપણે એના ગુણે ગાઈએ એમાં આવકે થાય. એટલે એ દયા માની એવું કોઈ હું કોઈ અભિમાની નથી. પણ મને કે અટાણે આ સમય એવો છે, સારા કપડાં પહેરીએ તો એ કે એમ લાગે કે આ કંઈક કલાકાર છે ને સારી ગાડીમાં આવીએ ને એવું બહુ અટાણે દેખાવનો બહુ એક અટાણે બહુ હાલી રહ્યું ક્રેઝ. હા એવું તમે મોંઘો સ્કોર્પિયો હોય ફોર્ચ્યુનરમાં ઉતરો ને આમ મોંઘા દાટ કપડાં પહેર્યા ને ભલે ને પછી 5 જણાના બૂથ મારી દીધા હોય એ કંઈ ન હોય, પણ આમ દેખાવ પડવો જોઈએ તમારો આ કંઈક કલાકાર છે. પણ જી આમ મારા જેવો રૂખડીઓ આવીને જે બગડાટી બોલાવે ને જમાવટ કરે ને એ ઓને એક સાઈડ હલટી જવું. હા ત્યાં બેઠા રહીએ કે આ હું આ એમ એક ઓથાર જ આવે ને ઉગે બધું આમ ઉગે એમ. ઈ માની દયા. એટલે મારે કંઈ વ્યસન નથી. ઈ માં ભગવતી હોનબાઈની દયા છે. અને આગળ ઉપર આપણે ઘણી વાતો કરશું પણ અટાણે મૂળ ચારણી શૈલી ચારણી પરદ ઉપર આપણે આવીએ કે પેલા કેમ ગાતા હતા. અટાણે જે ગાય છે કલાકારો સોનલમાં આભ કૃપાળી એ તો ગાય જ છે અને એવું નથી, એ તો રાગ અલગ અલગ આપી શકે. પણ પેલા ચારણી શૈલીમાં બેઠે ડાયરેક્ટ કઈ રીતે ગાતા એ તમને સંભળાવું. એ ભજાતો ભેડિયા વાળી રે સોનલ માં કાપાડી રે પોતાવટ પાળવા વાળી રે પોતાવટ પાળવા વાળી રે આ કાળિયા ધારી આમાં ગાયું ગોજાનાયું રાડ માથે પડી રાત આ કાળિયા ધારી આમાં ગાયું ગોજાનાયું રાડ માથે પડી રાત તેજી જાગતી જો તું માઠડાતી બે મળ્યા યોગી પરબાત લાકાતીર લોબડી વાળી રે ભજાતો ભેડિયા વાળી રે ભજાતો ભેડિયા વાળી રે એ જ સોનલ માં તું આબકા પાડી રે અન પોતાવટ પાડવા વાળી રે ભજાતો ભેડિયા વાળી રે કે મારી તોળે નો રતા એવું જવાના નિમરે એ ભેડિયાળી ઉજવે નો તારે એ બાઈ તોળે નો રતા એવું જવાના આ નિમરે એવો ન ઉજવે નો તારે એમાં મઢડે ઉજવે નો તારે. આ ચારણી શૈલી પેલાની પૂરો ભાવ રેડી દીધો. પૂરો ભાવ. અને રચના તમને ગાતી હોય ને એવું લાગે તમે રચના નથી ગાતા. હા હા માની કૃપા હોય ને રચના તમને અમને ગાય છે. હા વાહ વાહ અંદરની ઈ ધારે છે કે મારે આમ ગવાવું આમ ગવા. અને અટાણે જે ગાય છે ઈ અટાણો જે રાગ આપ્યો છે કે કાળી અંધારી આમાં કાઈ હું જે નહીં. ઈ પાછો દાખલો દઈ નગર કે પેલા કેમ ગવાતી નટાણ કેમ ગવાતી કે કાળી અંધારી આમાં કાઈ હું જે નહીં એવી વરણ માથે પડી રાત એ જાગતી જો તું મઢડાતી બે મળ્યા યુગી પરબાદ એ લાકા ચીર લોબડી વાળી અને ભજા તું ને ભેડિયા વાળી એ સોનલ માં એ
સોનલમાં તું આબ કપાડી અન પોતાવટ પાળવા વાળી. આ ત્રણ હવે થોડુંક કાગ બાપુ જોઈએ. કાગ બાપુ માડી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું પડે રે. હું તો યાદી કરાવું. કાગ બાપુની શૈલી હતી, એના દોહરા, એની છપ્પાઈ, એ કહેતી કાગ બાપુની કંઈક શૈલીમાં થોડુંક યાદી કરાવ. માડી તોળા બેસણા ગઢ ગિરનાર એની નવે કંડ નજરું પડે રે લોલ. કે માડી તોળો એ મઢડે ને હળવાચ ઉગમણે ઓરડે રે લોલ. અને હવેની કડી લાગુ પડે. બધાય આવા મોટા બંગલા બનાવે એમાં હોનલ કૃપા લગાવે, સ્કોર્પિયામાં લખાવે, પણ હોનલ ને સિલે હાલતા તો એ કઈ નથી. કે માડી તોડી એ સબિયું ભીતમાં કોડે પણ ગયા તોળા નવ કરે રે લોલ. કાળી વાદળડી તુને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. અને હવે તો ખરેખર હું છે દિવસો વયા જાય ને વરસાદનું ટાણું છે, મોરલાને નાસવું એવો નાચ કે હવે બાપ વરહી પડે એવો ખરેખર હવે જરૂર છે. એટલે કાળી વાદળડી તુને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. એ જાય છે મોળી સયરનો સંગાત રે રંગ પર નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. બીજી અનેક તમને ગમતી એવી શૈલી, આમાં અલગ અલગ મેં હમણાં સંભળાવી ને સોનલમાં, આમ ચારણી આમ બોલે એટલે ખ્યાલ આવે કે આ શૈલી ચારણી જ છે, આમ ઉગી આવે એવી કોઈ શૈલી હજી રહેતી હોય એવી કવિ રામ ગિયડ. હા, હમણાં ઇન્ટરવ્યુ લીધું. હા, રામ બાપુ ઈ ઝૂંપડી બોલે. હા, ઈ ઝૂંપડી જો બધાએ બોલતા તો બધા હોય એવું કઈ નથી, પણ અમુક જીભનો પ્રભાવ હોય. બધા રાહડા બોલે ને અમે બોલીએ નો ફેર પડે. 100%. હા, અમુક વસ્તુ મારાથી ન બોલાય એવું કોઈક બીજા કલાકારે એ વસ્તુ બધાને કોઈનું હરીને આટડીએ મારે જેમ ભીખુદાનભાઈ નું પ્રચલિત અને ઠાકર અમને મેલમાં ઠેલી અમારે પરસોત્તમ પરી ગોસ્વામી અમારા ગુરુ એનું પ્રખ્યાત, એમ એ કોઈનું પ્રખ્યાત હોય બધા બોલી ન હંગે, પણ અમારે ચારણોની જીભમાં તો કોક વસ્તુ દોલી લાગે, બાકી ચારણ રોતો હોય તોય રૂડો લાગે ને ગાતો હોય તોય રૂડો લાગે. ચારણનો અવાજ જ એવો છે. એટલે કવિ રામ જે ઝૂંપડી બોલે ને એ ઝૂંપડી મને બહુ ગમે, અને આપણે ખરેખર ઝૂંપડી નીચે બેઠા. હા, ઝૂંપડીની મજા આવશે. કેવી ઝૂંપડી? કઈ ઝૂંપડી નાની ને એના આ ઝૂંપડી નાની ને એના એ પાતાળે છે પાયા. આ કેવી તે બનાવી રે માયા જશોદા ના જાયા. આ કેવી તે બનાવી રે માયા કાળિયા રે કાળા. અરે હરિના ભક્તો એ જેના પ્રભુના ભક્તો એ જેના એ ગુણ મુખ ગાયા. આ બધી કેવી તે બનાવી રે માયા ઓલા જશોદા ના જાયા. આ કેવી તે બનાવી રે માયા દ્વારિકા રે વાળા. અને અમને લાડ રે લડાવો કાના, અમને લાડ રે લડાવો કાના, કારણ કે અમે છીએ તારટાયા. આ કેવી તે બનાવી રે માયા જશોદા ના જાયા. કેવી તે બનાવી રે માયા જશોદા ના જાયા. અને કવિ રામ ને દેખીને કાના, અમારા જેવા કોક કવિઓને દેખીને કાના એ તારા મુખ મલકાયા. કેવી તે બનાવી રે માયા
દ્વારિકા રે વાળા. એવું કઈ રચના રહેતી હોય તમારા મુખે પ્રખ્યાત હોય જતા જતા સમયની પાબંદી છે હા હા કઈ એવું હોય કે ખાસ રજૂ કર્યા જેવું આપનું ફેવરિટ લોકોને એક અપેક્ષા હોય કદાચ હું ભૂલતો હોય તો લઈ લઈએ. 100%. છેલ્લે તો સંદેશ એવો છે મારો. અને આમ તો વિજય મામા તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સુરીલા સંવાદ કાર્યક્રમ થકું જે આજે મારું ઇન્ટરવ્યૂ લીધું. ઘણા બધા આમાં જે આવા સાહિત્યના ચાહકો છે, પછી જે આમાં લોકગીત ગાયા કે રાહડા ગાયા કે એના જે ચાહકો છે એને ખૂબ આનંદ આવશે. એને આનંદ આવે, ઈ રાજી થાય, ઈ જ આ તમારું ફળ. એમાં જ આનંદ. એટલે તમારા સુરીલા સંવાદના કાર્યક્રમ થકી મારું ઇન્ટરવ્યૂ લીધું એ થકી તમારો ખૂબ પહેલાં તો હું ખૂબ 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 આભાર માનું છું. અને છેલ્લે મારે એટલું કહેવું છે કે તમને કંઈ મળ્યું હોય ને તો અહીંયા આપતા જાજો. બાકી હાવ મકોડાને વાળી એમને ફેર્યા રાખ્યો અને વળમાં ને વળમાં તો કોઈને કંઈ ખબર નથી હું કંઈક છું. હું છે ને એ મારી નાખે. રાવણ, તમે રામાયણ જોઈએ તો રાવણ પહેલા જોજો શરૂઆત ક્યાંથી કરે, તમે જોજો ત્યાંથી શરૂઆત કરે, એની જ મારી નાખ્યો. બાકી રાવણ હતો એમાં કઈ ઘટે નહીં. હા, હવે ઇન્ટરવ્યુ લાંબુ થાય એટલે રાવણ હતો એમાં કઈ ઘટે નહીં, પણ એની મારી નાખ્યા. શરૂઆત ત્યાંથી કરે, પછી જે બોલવું એ બોલે. એ વસ્તુ બહુ અઘરી છે. એટલે છેલ્લે મારે શું કેવું છે ખબર, ક્યાંય સુકાણા હાડ પાડો કી ના બાડ ને મોઢે તું મુઠી ચણ નાખતો જાજે રે. તને કઈક મળ્યું હોય તો આપતો જાજે રે. અરે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે રે. કે દરિયો હામો કાઢતો ડોળા રે, હામા ઉભા મોત ના વોળા. તારે આનંદ કરવો હોય, જીવવું હોય, આપવું હોય, જે તારે કરવું હોય તને મરજી પડે. પણ આમાં કારના ઓળાનું કંઈ નક્કી નથી, કઈ હું થઈ જાય. એટલે કંઈક મળ્યું હોય તો બાટતો જાજે, અને તને સારું લાગે તો બાકી નથી બાટવું એને તો નથી જ બાટવું. એટલે દરિયો હામો કાઢતો ડોળા રે, હામા ઉભા મોત ના વોળા. અને સુકાની થઈ ચડેલે વમળે કોઈનું નાવ ધીરેથી હંગારતો જાજે રે. માટે તને મળ્યું હોય તો આપતો જાજે રે. તોય માડી રીધી દે સીધી દે હસનવ નિધી દે વસ में वृद्धि दे बागबानी. ए हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी. अनमाड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी. ए सजन तो हित दे न कुटुंब में प्रीत दे जग में जीत दे. ए माँ भवानी मुँह जग में जीत दे. माँ भेड़िया वाली मुँह जग में जीत दे. माँ भवानी. વાહ અમરભાઈ વાહ. સૂર્યાવદરના ટીમે ખૂબ આનંદ કરાવ્યો. બારાડી વિસ્તાર, બારાડીની વાતો, અહીંના સંગીતની, અહીંના સાહિત્યની વાતો સાથે આજનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. ભવિષ્યમાં પણ એક નવી વાતો સાથે અહીંયા પૂર્ણ વિરામ નથી આપતા, આપણે અલ્પ વિરામ આપીએ છીએ. કારણ કે કોઈ સમય સંજોગ અનુસાર મળતા રહેશું. અમારા ગીર બાજુ આવો તો પણ કાર્યક્રમ કરશું. આપણે ખાલી અલ્પ વિરામ આપીએ છીએ, આપણે ખાલી પડાવ પૂરો કરીએ છીએ. હજુ પણ આનંદ કરતા રહેશું સુરીલા સંવાદમાં. દર્શક મિત્રો, અમરભાઈ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન વિજય મામા.